મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ. હું આચાર્ય હિમાંશુ ચંદ્ર જોશી, જામનગર નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્રના માધ્યમ થકી આપને આ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આવકારું છું. આવનારી તારીખ 2 ફેબ્રુઆરી 2025 રવિવાર, મહાસુદ પાંચમ, વસંત પંચમી. આ બહુ જ મોટો પર્વ આપણા સનાતન સંપ્રદાયમાં આવી રહ્યો છે. આ વસંત પંચમીના દિવસે મા સરસ્વતી દેવીની આરાધના, પૂજા અર્ચના, યજન, અનુષ્ઠાન વિશેષ કરીને દરેક વ્યક્તિ, દરેક જાતક, દરેક સાધક તે શ્રેષ્ઠતમ કરી શકે, ઉત્તમોત્તમ વ્યવસ્થાથી કરી શકે, એના માટે અમારું આ પ્રયાસ છે. સામાન્ય રીતે બધા જ લોકો મા સરસ્વતીની પૂજા અર્ચના કરી જ શકે છે, એમાં કોઈ વાંધો નથી. પણ વિશેષતઃ બધા લોકોએ આ દિવસે મા સરસ્વતીની ઉપાસના યથાશક્તિ સ્વરૂપે કરવી જ જોઈએ એવું સ્કંદ પુરાણમાં વિશેષ મત છે. આપણા મનુસ્મૃતિઓમાં, આપણા વેદ ઉપનિષદોમાં એનો ઉલ્લેખ વિશેષ કરીને છે. વિષયાંતર ન કરતા મહા સરસ્વતીની પૂજા અર્ચનાનું અનુસંધાન હું આપને વિશેષતા કહી રહ્યો છું. ખાસ કરીને આ પૂજામાં દરેક વર્ગના નાના મોટા કોઈ પણ વિદ્યાર્થીઓ CBSE બોર્ડમાં, GSEB બોર્ડમાં, ધોરણ 10માં, 12મા ધોરણમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય, એ ઉપરાંત ગવર્મેન્ટ સેક્ટરની જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની તૈયારી કરતો વર્ગ, એ વિદ્યાર્થી, એ ઉપરાંત જે નીટની એક્ઝામની વિશેષ કરીને તૈયારી કરતો દરેક વિદ્યાર્થી વર્ગ, એવં દરેક શિક્ષકો, પ્રોફેસરો, વક્તાઓ, પ્રવક્તાઓ, સેલ્સમેન, વાણીના વ્યવહારથી ચલાવતા દરેક જે વર્ગ છે, વિદ્યાર્થી વર્ગ છે, ચાહે તે શિક્ષક હોય, કોઈ ટ્યુટર હોય, ટ્યુશન કરનારા દરેક વ્યક્તિ હોય, ટેકનિકલ ક્ષેત્રે, IT ક્ષેત્રે, કોમ્પ્યુટરના ક્ષેત્રે જોડાયેલો કોઈ પણ વિદ્યાર્થી મા સરસ્વતી દેવીની પૂજા અર્ચના આ દિવસે વિશેષતા કરી શકીએ. ટૂંકમાં કહીએ તો જ્ઞાનની સાથે, વિદ્યાની સાથે, બુદ્ધિ તાત્પર્યની સાથે જે સંલગ્ન જે વિદ્યાર્થી છે, એ દરેકે વિદ્યાર્થી મા સરસ્વતીની પૂજા અર્ચના, યજન કરવા સમર્થ છે અને એ કરવી જોઈએ એવો અમારો મત છે. વસંત પંચમીના દિવસે દરેક જાતકોએ, દરેક સાધક પાત્રએ શું કરવું અને શું ન કરવું જોઈએ એની વિસ્તૃત રૂપરેખા, એની વિસ્તૃત માહિતી અમારી YouTube ચેનલના માધ્યમ થકી અમે તમને વિગતવાર રીતે સમજાવીશું. તો ખાસ અમારી YouTube ચેનલના સબસ્ક્રાઈબર બનજો. અસ્તુ. મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ.